નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 25 વર્ષ પછી યુએસમાંથી ડિપોર્ટ થયો પિતા. ભારતમાં દીકરીએ ઓળખવાનો જ ઇનકાર કર્યો. બેટા, હું તારો પિતા છું. વૃદ્ધ મનસુખભાઈએ કંપતા અવાજે પોતાની સામે ઊભેલી યુવતીને કહ્યું. પરંતુ યુવતીએ તેમની આંખોમાં જોઈને ઠંડા અવાજે જવાબ આપ્યો. મારા પિતા 25 વર્ષ પહેલા અમને છોડીને જતા રહ્યા હતા. તમે મારા પિતા નથી. આ એક વાક્ય સાંભળતા જ મનસુખભાઈના હાથમાં રહેલી જૂની ફાઇલ નીચે પડી ગઈ. તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ ધીમેથી જમીન પર બેસી ગયા. સામે ઊભેલી યુવતી કોઈ સામાન્ય યુવતી નહોતી. તે ગુજરાતની એક મોટી સરકારી અધિકારી કાવ્યા પટેલ હતી. અને જે વૃદ્ધ માણસને તેણે અજાણ્યો કહીને નકારી દીધો હતો, એ જ માણસે પોતાની આખી જિંદગી તેની પાછળ ખર્ચી નાખી હતી. પરંતુ કાવ્યાને આ સત્યની જાણ નહોતી. તેને વર્ષોથી એવું જ કહેવામાં આવ્યું હતું કે તેના પિતાએ પરિવારને છોડી દીધો હતો અને અમેરિકા જઈને પોતાની જિંદગી બનાવી લીધી હતી. મનસુખભાઈ ગુજરાતના એક નાના ગામમાં રહેતા ગરીબ પરંતુ મહેનતુ યુવક હતા. ઘરમાં વૃદ્ધ માતા, પત્ની રેખાબેન અને માત્ર 4 વર્ષની નાની દીકરી કાવ્યા હતી. મનસુખભાઈ પાસે 2 એકર જેટલી જમીન હતી, પરંતુ વરસાદ સારો ન પડે તો પાક બગડી જતો અને આખા વર્ષની મહેનત પાણીમાં જતી. સાથે તેઓ ગામમાં નાની કરિયાણાની દુકાન પણ ચલાવતા. આવક એટલી નહોતી કે પરિવારને સારી રીતે ચલાવી શકાય, પરંતુ મનસુખભાઈનું એક મોટું સપનું હતું, પોતાની દીકરીને ખૂબ ભણાવવાનું. એક દિવસ સાંજે કાવ્યા પોતાના પિતાના ખોળામાં બેસીને બોલી, પપ્પા, હું મોટી થઈને ઓફિસર બનીશ. મનસુખભાઈ હસ્યા અને બોલ્યા, હા બેટા, તું ઓફિસર બનશે અને હું તને ઓફિસર બનેલી જોવા માટે સૌથી આગળ ઊભો રહીશ. કાવ્યાએ પૂછ્યું, પણ પપ્પા, ઓફિસર બનવા માટે બહુ પૈસા જોઈએ ને? મનસુખભાઈએ તેની નાની આંગળી પોતાના હાથમાં પકડીને કહ્યું, તારે પૈસાની ચિંતા કરવાની નથી, તારે ફક્ત ભણવાનું છે. એ રાત્રે કાવ્યા ઊંઘી ગઈ. પછી મનસુખભાઈ લાંબા સમય સુધી તેની પાસે બેઠા રહ્યા. રેખાબેને પૂછ્યું, શું વિચારો છો? મનસુખભાઈએ ધીમેથી કહ્યું, આપણી દીકરીના સપના આપણા ઘરની હાલત કરતાં મોટા છે. મારે કંઈક કરવું પડશે. થોડા દિવસ પછી ગામમાં એક ઓળખીતો માણસ અમેરિકા જતો હતો. તેણે મનસુખભાઈને કહ્યું, તમે અમેરિકા આવો તો મહેનત કરીને સારી કમાણી કરી શકો. થોડા વર્ષમાં ઘરનું બધું બદલાઈ શકે. મનસુખભાઈ આખી રાત ઊંઘી શક્યા નહીં. એક બાજુ પત્ની અને નાની દીકરીને છોડવાનો દુઃખ હતો અને બીજી બાજુ દીકરીનું ભવિષ્ય. અંતે તેમણે નિર્ણય લીધો કે તેઓ અમેરિકા જશે. રેખાબેનને આ વાત કહી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, મનસુખ, પૈસા વગર પણ આપણે જીવી લઈશું, પણ તમે નહીં હોવ તો આ ઘર નહીં રહે. મનસુખભાઈએ પત્નીને સમજાવતા કહ્યું, હું મોજ કરવા નથી જતો રેખા, હું આપણી દીકરી માટે જઈ રહ્યો છું. આજે હું એને છોડીને જઈશ, પણ એક દિવસ એ જ દીકરી મને ગર્વથી કહેશે કે મારા પપ્પાએ મારા માટે ઘણું કર્યું. જવાના દિવસે કાવ્યા પિતાના પગે સાંપીને બેઠી રહી. તેણે રડતા રડતા પૂછ્યું, પપ્પા, તમે ક્યારે પાછા આવશો? મનસુખભાઈએ કહ્યું, બસ બેટા, થોડા સમયમાં. કાવ્યાએ કહ્યું, મારા માટે રમકડું લાવજો. મનસુખભાઈ હસ્યા અને બોલ્યા,
એક નહીં, આખું રૂમ રમકડાથી ભરી દઈશ. પરંતુ એ વસન પૂરું કરવામાં 25 વર્ષ લાગી જશે. એની તેમને કલ્પના પણ નહોતી. અમેરિકા પહોંચ્યા પછી મનસુખભાઈની જિંદગી સંપૂર્ણ બદલાઈ ગઈ. જે માણસ ગામમાં પોતાના ઘરની બહાર ચંપલ ઉતારીને બેસતો હતો, એ હવે અજાણ્યા દેશમાં ભારે કામ કરતો હતો. સવારે વહેલા કામ પર જવું, આખો દિવસ મહેનત કરવી અને રાત્રે થાકીને એક નાનકડા રૂમમાં પાછા ફરવું, એ જ તેમની જિંદગી બની ગઈ. ઘણી વખત શરીર દુખતું, તાવ આવતું, ખિસ્સામાં પૈસા ઓછા રહેતા, પરંતુ દર મહિને ભારતમાં પૈસા મોકલવાનું તેઓ ક્યારેય ભૂલતા નહીં. રેખાબેનને ફોન કરીને કહેતા, મારા માટે પૈસા ન રાખતા, કાવ્યાની ફી સમયસર ભરજો. કાવ્યા ફોન પર પિતાનો અવાજ સાંભળીને પૂછતી, પપ્પા, તમે ક્યારે આવશો? મનસુખભાઈ હસીને કહેતા, જલ્દી બેટા. કાવ્યા દર રવિવારે પિતાની રાહ જોતી કે આજે ફોન આવશે, પરંતુ અમેરિકા અને ભારતના સમયના તફાવતને કારણે ક્યારેય ફોન ન આવી શકે. જ્યારે કાવ્યા રડતી અને કહેતી, મમ્મી, પપ્પા મને ભૂલી ગયા, રેખાબેન તેને ગળે લગાવીને કહેતી, ના બેટા, તારા પપ્પા તને ક્યારેય નહીં ભૂલે. વર્ષો પસાર થતા ગયા. કાવ્યા શાળામાં પ્રથમ આવવા લાગી. તેની દરેક ફી, પુસ્તકો અને અભ્યાસનો ખર્ચ મનસુખભાઈ અમેરિકા પરથી મોકલતા. કાવ્યા મોટી થઈ ત્યારે તેણે સાયન્સ લીધું. કોલેજની ફી ઘણી હતી. રેખાબેને મનસુખભાઈને કહ્યું, આટલા પૈસા ક્યાંથી લાવશો? મનસુખભાઈએ જવાબ આપ્યો, જ્યાં સુધી મારા હાથમાં મહેનત કરવાની તાકાત છે, ત્યાં સુધી મારી દીકરીના ભણતર માટે પૈસાની કમી નહીં પડે. ત્યારથી તેમણે દિવસના કામ સાથે રાત્રે પણ વધારાનું કામ શરૂ કર્યું. કેટલાક દિવસો એવા આવ્યા જ્યારે તેઓ સતત 16 કલાક કામ કરતા. રાત્રે થાકીને પાછા ફર્યા પછી તેઓ કાવ્યાની જૂની તસવીર સામે બેસતા અને કહેતા, બેટા, તારા માટે હું બધું કરીશ. તેમણે એક નાનું બેંક ખાતું ખોલ્યું અને દર મહિને કાવ્યાના નામે પૈસા બસાવવા લાગ્યા. સાથે એક નાની ડાયરી રાખતા. તેમાં લખતા કે આજે કેટલા પૈસા મોકલ્યા, કાવ્યાની ફી માટે કેટલા ગયા, રેખાની દવા માટે કેટલા મોકલ્યા અને પોતાના માટે કેટલા રાખ્યા. એક વખત કાવ્યાએ ફોન પર કહ્યું, પપ્પા, મને નવી સાયકલ જોઈએ છે. મનસુખભાઈએ બીજા જ દિવસે પૈસા મોકલી દીધા. કાવ્યા સાયકલ લઈને ખૂબ ખુશ થઈ ગઈ. તેણે પિતાને ફોન કરીને કહ્યું, પપ્પા, તમે દુનિયાના સૌથી સારા પપ્પા છો. આ શબ્દો મનસુખભાઈ માટે કરોડો રૂપિયાથી પણ વધારે હતા. પરંતુ થોડા વર્ષ પછી તેમની જિંદગીમાં સૌથી મોટું દુઃખ આવ્યું. રેખાબેનની તબિયત ખરાબ થવા લાગી. શરૂઆતમાં સામાન્ય બીમારી લાગતી હતી, પરંતુ પછી તપાસમાં ગંભીર બીમારી બહાર આવી. રેખાબેને મનસુખભાઈને બધું કહેવાનું ટાળ્યું. તેણે કહ્યું, તમે ત્યાં ચિંતા કરશો નહીં, હું ઠીક છું. પરંતુ એક દિવસ મનસુખભાઈને ગામના એક માણસ પાસેથી ખબર પડી કે રેખાની તબિયત ખૂબ ખરાબ છે. તેમણે તરત પૈસા મોકલ્યા અને ફોન કરીને કહ્યું, રેખા, મને બધું સાચું કહેજે. રેખાબેન રડતા રડતા બોલી, તમે ચિંતા ના કરો, કાવ્યાનું ભણતર અટકવું જોઈએ નહીં. મનસુખભાઈએ કહ્યું, મારે પૈસા નહીં, મને તું જોઈએ છે. તેમણે ભારત આવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સમયે તેમને
કાયદાકીય પરિસ્થિતિ અને નોકરીની મુશ્કેલીઓના કારણે તરત આવી શક્યા નહીં. તેમણે ઘણી જગ્યાએ મદદ માંગી, પરંતુ પ્રક્રિયા લાંબી ચાલતી રહી. તે દરમિયાન રેખાબેનની તબિયત વધુ ખરાબ થતી ગઈ. કાવ્યા ત્યારે કોલેજમાં હતી. માતાની સારવાર અને પોતાનું ભણતર બંને વચ્ચે તે તૂટી રહી હતી. રેખાબેન વારંવાર તેને કહેતી, બેટા, તારા પપ્પા ખરાબ માણસ નથી, તે તારા માટે જ દૂર છે. પરંતુ કાવ્યાના આસપાસના કેટલાક લોકોએ તેને અલગ જ વાતો કહેવાની શરૂઆત કરી. તારા પપ્પાને પરિવારની ચિંતા હોય તો તેઓ પાછા આવી ગયા હોત. પૈસા મોકલવાથી પિતા બનાતું નથી. તારી મમ્મી બીમાર છે અને એ માણસ અમેરિકામાં બેઠો છે. આ વાતો ધીમે ધીમે કાવ્યાના મનમાં બેસવા લાગી. એક દિવસ રેખાબેનની હાલત ખૂબ ગંભીર બની. કાવ્યાએ પિતાને ફોન કર્યો. ફોન જોડાયો નહીં. ફરી ફોન, છતાં નહીં. મનસુખભાઈ તે દિવસે કામ પર હતા અને ફોન તેમની પાસે નહોતો. કાવ્યા આખી રાત પિતાને યાદ કરતી રહી. બીજા દિવસે રેખાબેનનું અવસાન થયું. કાવ્યાના જીવનમાંથી માતાનો આધાર પણ ચાલ્યો ગયો. થોડા દિવસ પછી મનસુખભાઈને આ સમાચાર મળ્યા. તેઓ એક રૂમમાં બેસીને કલાકો સુધી રડ્યા. તેમણે દીકરીને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાવ્યાએ ફોન ઉઠાવ્યો નહીં. મનસુખભાઈએ અનેક પત્રો લખ્યા. બેટા, મને માફ કરજે. હું તારી મમ્મી પાસે છેલ્લી ઘડીએ આવી શક્યો નહીં, પરંતુ મેં ક્યારેય તમને છોડ્યા નથી. આ પત્રો તેમણે ભારતમાં મોકલ્યા, પરંતુ કેટલાક પત્રો સરનામું બદલાઈ જવાથી પાછા આવ્યા અને કેટલાક કાવ્યા સુધી પહોંચ્યા જ નહીં. કાવ્યાના મનમાં હવે એક જ વાત હતી કે તેના પિતાએ પરિવાર છોડી દીધો હતો. સમય પસાર થયો. કાવ્યાએ ખૂબ મહેનત કરી અને સરકારી પરીક્ષા પાસ કરી. જે દીકરીએ બાળપણમાં પિતાને કહ્યું હતું કે હું ઓફિસર બનીશ, તે ખરેખર મોટી અધિકારી બની ગઈ. કાવ્યાની સફળતાની ખબર જ્યારે મનસુખભાઈને મળી ત્યારે તેઓ આખી રાત રડ્યા. તેમણે પોતાના રૂમની દિવાલ પર કાવ્યાનો ફોટો લગાવ્યો અને કહ્યું, બેટા, તું જીતી ગઈ. તેઓ ભારત પાછા આવવા માંગતા હતા, પરંતુ અમેરિકામાં તેમની કાયદાકીય સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ. વર્ષો સુધી ચાલેલી પ્રક્રિયા બાદ આખરે એક દિવસ તેમને જાણ કરવામાં આવી કે તેમને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવશે. મનસુખભાઈ પાસે હવે અમેરિકા છોડવા સિવાય કોઈ રસ્તો નહોતો. 25 વર્ષ બાદ તેઓ ભારત પરત ફરી રહ્યા હતા. એરપોર્ટ પર બેઠા ત્યારે તેમના હાથમાં એક જૂની ફાઇલ હતી. ફાઇલમાં કાવ્યાના બાળપણના ફોટા, પત્રો, બેંકની રસીદો અને એક નાની ગુલાબી રિબિન હતી, જે કાવ્યાએ બાળપણમાં તેમને આપી હતી. વિમાનમાં બેઠા બેઠા તેમણે એ રિબિન હાથમાં લઈને કહ્યું, બેટા, પપ્પા પાછા આવી ગયા. પરંતુ ભારત પહોંચ્યા પછી જ્યારે તેમને ખબર પડી કે રેખાબેન હવે જીવતી નથી, ત્યારે તેમની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ. તેઓ પોતાના જૂના ઘરે ગયા. ઘરની દિવાલ પર રેખાબેનનો ફોટો જોઈને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ફોટા સામે હાથ જોડીને કહ્યું, રેખા, મેં વચન આપ્યું હતું કે પાછો આવીશ. હું આવ્યો છું, પણ તું નથી. ત્યાર પછી તેમને કાવ્યા વિશે ખબર પડી કે તે હવે મોટી સરકારી અધિકારી છે. મનસુખભાઈના ચહેરા પર ગર્વ આવ્યો. તેમણે કહ્યું, મારી દીકરીએ ખરેખર પોતાનું વચન પૂરું કર્યું. તેમણે કાવ્યાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. કાવ્યાએ મળવા માટે સમય આપ્યો. મનસુખભાઈ જૂના કપડાં પહેરીને તેની ઓફિસે પહોંચ્યા. દરવાજા પાસે ઊભા રહીને તેમણે કાવ્યાને જોઈ.
આંખોમાંથી આંસુ આવી ગયા. આ મારી દીકરી છે. તેમણે મનમાં કહ્યું. કાવ્યા બહાર આવી. મનસુખભાઈએ ધીમેથી કહ્યું, કાવ્યા. કાવ્યા અટકી ગઈ. તેણે વૃદ્ધ માણસને જોયો. મનસુખભાઈએ કહ્યું, બેટા, હું તારો પિતા છું. કાવ્યાના ચહેરા પર ગુસ્સો આવી ગયો. મારા પિતા? મારા પિતા તો 25 વર્ષ પહેલા અમને છોડીને ગયા હતા. મનસુખભાઈએ કહ્યું, મેં તમને છોડ્યા નહોતા બેટા. કાવ્યા બોલી. તો તમે પાછા કેમ ન આવ્યા? મનસુખભાઈ પાસે જવાબ હતો, પરંતુ એ ક્ષણે તે જવાબ પણ નબળો લાગતો હતો. તેમણે કહ્યું, પરિસ્થિતિ એવી હતી. કાવ્યાએ કહ્યું, મને બહાના સાંભળવા નથી. મનસુખભાઈએ જૂનો ફોટો કાઢ્યો. આ જોઈને કંઈ યાદ આવે છે? કાવ્યાએ ફોટો જોયો. તેમાં નાની કાવ્યા પિતાના ખભા પર બેઠી હતી. એક ક્ષણ માટે તેની આંખોમાં ભાવ આવ્યો, પરંતુ તેણે તરત જ પોતાને સંભાળી લીધું. ફોટો જૂનો છે, એથી શું સાબિત થાય? મનસુખભાઈએ કહ્યું, હું તને કંઈ સાબિત કરવા આવ્યો નથી. હું ફક્ત તને એકવાર ગળે લગાવવા આવ્યો છું. કાવ્યાએ પાછળ હટી કહ્યું, માફ કરશો. આ શબ્દો મનસુખભાઈ માટે વીજળી સમાન હતા. તેમણે ફાઇલ ઉઠાવી અને પાછા જતા રહ્યા. રસ્તામાં એક સાની લારી પાસે બેસીને તેઓ ખૂબ રડ્યા. તેમણે ખિસ્સામાંથી કાવ્યાનો બાળપણનો ફોટો કાઢ્યો અને કહ્યું, બેટા, તું મને ઓળખી નહીં, પણ પપ્પા તને આજે પણ એ જ નાની કાવ્યા સમજે છે. બીજી તરફ કાવ્યા પણ અંદરથી શાંત નહોતી. એ વૃદ્ધ માણસની આંખોમાં કંઈક એવું હતું જે તેને સતત પરેશાન કરી રહ્યું હતું. તે રાત્રે તેને ઊંઘ આવી નહીં. બીજા દિવસે જૂના ઘરની સફાઈ કરતી વખતે તેને માતાની એક લોખંડની પેટી મળી. પેટી ખોલતા અંદર કપડાં, જૂની તસવીરો અને એક બંધ લિફાફો હતો. લિફાફા પર લખેલું હતું, મારી કાવ્યા માટે. કાવ્યાના હાથ કંપવા લાગ્યા. તેણે પત્ર ખોલ્યો. તેમાં લખેલું હતું, બેટા, જો ક્યારેક તને લાગે કે તારા પપ્પાએ તને છોડીને જિંદગી જીવી છે, તો એવું માનતી નહીં. તારા પપ્પા દરરોજ તારા માટે જીવે છે. હું કદાચ તને આ બધું કહી ન શકું, પરંતુ એક દિવસ સત્ય તારી સામે આવશે. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. પેટીના તળિયે બેંકની ઘણી રસીદો હતી. દરેક રસીદમાં મનસુખભાઈનું નામ હતું. કાવ્યાએ તારીખો જોઈ. 25 વર્ષમાં લગભગ દર મહિને તેના નામે પૈસા આવ્યા હતા. કાવ્યા સદબદ થઈ ગઈ. તેણે પોતાના જૂના સ્કૂલના કાગળો કાઢ્યા. ફી ભરવાના રેકોર્ડ પણ એ જ નામ હતું. કોલેજની ફી, હોસ્ટેલની ફી, પરીક્ષાની ફી, બધું. કાવ્યાના મનમાં એક જ પ્રશ્ન આવ્યો, જો પપ્પાએ મને છોડી દીધી હતી તો આ બધું કોણ કરતું હતું? તેણે તરત જ જૂની બેંકના સંપર્ક કર્યો. બેંકના એક નિવૃત્ત કર્મચારીને મળીને તેણે જૂના રેકોર્ડ વિશે પૂછ્યું. કર્મચારીએ નામ સાંભળતા જ કહ્યું, મનસુખભાઈ. હા, તેઓ અમેરિકા પરથી નિયમિત પૈસા મોકલતા હતા. એક પણ વખત તમારી ફી માટે પૈસા મોડા થયા હોય એવું મને યાદ નથી. કાવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પૂછ્યું, તેમણે ક્યારેય મારા વિશે કંઈ કહ્યું હતું? વૃદ્ધ કર્મચારીએ કહ્યું, હા, તેઓ હંમેશા કહેતા કે મારી દીકરી એક દિવસ મોટી ઓફિસર બનશે. કાવ્યા ત્યાં જ ખુરશી પર બેસી ગઈ. તેના કાનમાં પિતાનો બાળપણનો અવાજ ગૂંજવા લાગ્યો, તું ઓફિસર બનશે બેટા. હવે તેને સમજાયું કે પિતા દૂર હતા, પરંતુ ગેરહાજર નહોતા. તેમણે પોતાની જિંદગીનો દરેક દિવસ તેની માટે ખર્ચ્યો હતો. કાવ્યાએ પિતાના બધા પત્રો વાંચ્યા. એક પત્રમાં લખ્યું હતું,
આજે મારી તબિયત સારી નથી, પરંતુ કાવ્યાની ફી મોકલવી જરૂરી છે. બીજા પત્રમાં લખ્યું હતું, મારી દીકરીનો જન્મદિવસ છે. હું તેની પાસે નથી, પરંતુ આજે આખો દિવસ એની સાથે વાત કરતો રહ્યો એવું મને લાગે છે. ત્રીજા પત્રમાં લખ્યું હતું, એક દિવસ હું ભારત આવીશ અને મારી દીકરીને કહીશ કે તારા પપ્પાએ તને ક્યારેય છોડેલી નહોતી. કાવ્યા આ પત્ર સાથે લગાવીને ખૂબ રડી. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તેણે તરત પિતાને ફોન કર્યો. મનસુખભાઈ ફોન સામે બેઠા હતા. સ્ક્રીન પર કાવ્યાનું નામ જોઈને તેમની આંગળી કંપી ગઈ. ફોન ઉઠાવ્યો. સામેથી થોડો સમય સુધી કોઈ અવાજ આવ્યો નહીં. પછી કાવ્યાએ ધીમેથી કહ્યું, પપ્પા. મનસુખભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હા બેટા. કાવ્યા બોલી, મને માફ કરી દો. મનસુખભાઈએ કહ્યું, મારે તારી માફી નથી જોઈતી. કાવ્યા રડતા બોલી, પણ મને મારી જાતને માફ કરવી મુશ્કેલ છે. મનસુખભાઈએ કહ્યું, બેટા, તું જે સાંભળતી આવી હતી એ જ માનતી હતી. તારી ભૂલ નહોતી. કાવ્યા બોલી, ના પપ્પા, હવે મને બધું ખબર પડી ગયું છે. તમે મારી ફી ભરી, મારા માટે પૈસા મોકલ્યા, મમ્મીની સારવાર કરાવી, મારી દરેક જરૂરિયાત પૂરી કરી અને હું તમને જ દોષી માનતી હતી. મનસુખભાઈએ માત્ર એટલું કહ્યું, મારે ફક્ત એટલું જાણવું છે કે મારી દીકરી ખુશ છે કે નહીં. કાવ્યા રડીને બોલી, હવે હું ત્યારે જ ખુશ થઈશ જ્યારે તમે મારી સાથે રહેશો. બીજા દિવસે કાવ્યા પોતે પિતાના ઘરે પહોંચી. મનસુખભાઈ દરવાજા પાસે બેઠા હતા. કાવ્યાએ કંઈ કહ્યું નહીં. સીધી દોડીને પિતાના ગળે લાગી ગઈ. 25 વર્ષનો ગુસ્સો, દુઃખ, ગેરસમજ અને રાહ એક જ આલિંગનમાં ઓગળી ગયા. મનસુખભાઈએ દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, મારી નાની કાવ્યા કેટલી મોટી થઈ ગઈ. કાવ્યા રડીને બોલી, પપ્પા, હું મોટી થઈ ગઈ, પણ તમારા વગર મારી અંદર કંઈક અધૂરું રહી ગયું. મનસુખભાઈએ કહ્યું, હવે એ અધૂરું નહીં રહે. થોડા દિવસ પછી કાવ્યા પોતાના પિતાને તે જ સ્થળે લઈ ગઈ જ્યાં બાળપણમાં તેઓ તેની શાળાએ મૂકવા જતા હતા. ત્યાં ઊભા રહીને કાવ્યાએ કહ્યું, પપ્પા, યાદ છે તમે કહ્યું હતું કે હું ઓફિસર બનીશ? મનસુખભાઈ હસ્યા અને બોલ્યા, હા, અને તું બની પણ ગઈ. કાવ્યાએ પિતાનો હાથ પકડીને કહ્યું, પણ આ સફળતા મારી નથી, આ તમારી છે. મનસુખભાઈએ કહ્યું, મને કશું નથી જોઈએ બેટા. તું મારી સાથે 2 મિનિટ બેસી જાય એટલું જ મારા માટે કરોડોની સંપત્તિ છે. કાવ્યાએ પિતાને પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું. ઘરમાં પિતાના રહેવા માટે અલગ રૂમ બનાવ્યો. રૂમની દિવાલ પર તેણે પિતાનો એક મોટો ફોટો લગાવ્યો. ફોટાની નીચે લખ્યું, મારા પપ્પા, જેમણે મને ક્યારેય છોડ્યું નહોતું. થોડા દિવસ પછી કાવ્યાએ ગામના લોકો સામે પોતાના પિતાની વાત કરી. તેણે કહ્યું, કોઈ માણસ વર્ષો સુધી પરિવારથી દૂર રહે તો તરત નિર્ણય ન કરવો કે તેણે પરિવાર છોડી દીધો હશે. કદાચ તેની પાછળ એવી મજબૂરી હોય જેને આપણે ક્યારેય સમજી ન શકીએ. પછી તેણે પિતાના જૂના પત્રો અને બેંક રેકોર્ડ બતાવ્યા. આખું ગામ શાંત થઈ ગયું. જે લોકો વર્ષોથી મનસુખભાઈને ખોટા સમજતા હતા, તેમની આંખો પણ ભીની થઈ ગઈ. એક વૃદ્ધ ગામવાસીએ મનસુખભાઈ પાસે આવીને કહ્યું, ભાઈ, અમે તમને સમજ્યા નહોતા. મનસુખભાઈએ હસીને કહ્યું, મને કોઈની ફરિયાદ નથી. મારી દીકરી મને પાછી મળી એ જ પૂરતું છે. સાંજે કાવ્યા પિતાની બાજુમાં બેઠી હતી. તેણે પૂછ્યું, પપ્પા, તમે અમેરિકા જતા
સમયે મને શું વસન આપ્યું હતું? મનસુખભાઈ થોડું વિચાર્યા અને બોલ્યા કે તારા માટે રમકડા લાવીશ. કાવ્યા હસી પડી અને બોલી, તમે તો 25 વર્ષ મોડા છો. મનસુખભાઈએ કહ્યું, હા, પણ વસન ભૂલ્યો નથી. તેમણે એક નાનું બોક્સ કાઢ્યું. તેમાં એક નાની બાળકી માટેનું રમકડું હતું, જે તેમણે 25 વર્ષ પહેલા ખરીદેલું અને સાચવી રાખ્યું હતું. કાવ્યાએ તે રમકડું હાથમાં લીધું અને પિતાને ગળે લગાડીને રડી પડી. પપ્પા, તમે મને આખી જિંદગી યાદ રાખી. મનસુખભાઈએ કહ્યું, દીકરીને પિતા કેવી રીતે ભૂલી શકે? એ રાત્રે કાવ્યા લાંબા સમય પછી ખૂબ શાંતિથી સૂઈ. તેના જીવનનો સૌથી મોટો ગેરસમજનો ભાર ઉતરી ગયો હતો અને મનસુખભાઈ પણ પહેલી વાર વર્ષો પછી નિશ્ચિત થઈને સૂતા હતા, કારણ કે તેમની દીકરી હવે તેમને અજાણ્યા માણસ તરીકે નહીં, પોતાના પિતા તરીકે ઓળખતી હતી. 25 વર્ષનો વિયોગ પૂરો થયો હતો. એક પિતાની રાહ પૂરી થઈ હતી અને એક દીકરીને પોતાનો ખોવાયેલો પિતા પાછો મળ્યો હતો. આ કહાની આપણને એક ખૂબ જ મોટો સંદેશ આપે છે કે સંબંધોમાં દેખાતી ગેરહાજરી હંમેશા પ્રેમની ગેરહાજરી નથી હોતી. ઘણીવાર કોઈ વ્યક્તિ આપણાથી દૂર હોય છે, પરંતુ તેનું આખું જીવન આપણા માટે સમર્પિત હોય છે. તેથી કોઈના વિશે અધૂરી વાત સાંભળીને નિર્ણય ન લેવો, ખાસ કરીને માતા પિતા વિશે તો ક્યારેય નહીં. કારણ કે દુનિયામાં પૈસા ફરી કમાઈ શકાય છે, સંપત્તિ ફરી મેળવી શકાય છે, પરંતુ માતા પિતાના જીવનના વીતેલા વર્ષો પાછા લાવી શકાતા નથી. મનસુખભાઈએ 25 વર્ષ ગુમાવ્યા હતા, પરંતુ અંતે તેમને તેમની દીકરીનો પ્રેમ પાછો મળ્યો અને કાવ્યાએ પણ એ દિવસે શીખ્યું કે પિતા ક્યારેક આંખોથી દૂર હોઈ શકે, પરંતુ દિલથી ક્યારેય દૂર નથી જતા. જો આ કહાની તમને સ્પર્શી ગઈ હોય તો એક ક્ષણ માટે તમારા માતા પિતાને યાદ કરજો, કારણ કે કદાચ આજે પણ કોઈ પિતા કે માતા તરીકે એક વાત સાંભળવા માટે રાહ જોઈ રહ્યા હશે.